આગળ વાત રાજકોટની તો રાજકોટના મેટોડામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। આરોપી હાર્દિક મહિડાએ પોતાની પત્નીની છેડતીની આડ મૂકીને મિઠ્ઠુ સાથે મળી દિલીપસિંહની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો। આરોપીઓએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો, જ્યાં માથાકૂટ કર્યા બાદ દિલીપસિંહને ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। એટલું જ નહીં, બાદમાં મૃતદેહને ટસડીને પ્લોટમાં રહેલી સાઇટની ઓફિસ પાસે ઘાસમાં મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા। હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કુટુંબિક ભાણેજે મને ફોન કર્યો કે ભાઈ આવી રીતે મામા પોલીસ સ્ટેશનમાં કાંઈ બનાવ બન્યો, તાલુકા પોલીસ સ્ટેશન મુંજકા, તો ને અમે ઓળખીતાઓને પોલીસવાળાઓને ફોન કર્યો, ત્યાં એ કે આવું કાંઈ બન્યું નથી, એવી વાત થઈ। પછી સાહેબનો ફોન આવ્યો કે સાહેબ તમારા ભાણેજ થાય તો તમે આવ્યા અહીંયા પોલીસ સ્ટેશને આવો। એટલે હું પોલીસ સ્ટેશનેથી મને જ્યાં બનાવ બન્યો તો ત્યાં ગયો અને દેખાયું મારા હાથે મેં જોયું, મારો ભાણેજ જ છે। શું નામ? હું રોવા શું દિલીપસિંહ। શું લાગે છે? ક્યાં તમે આમ જોયું તો ક્યાં ક્યાં ઈજાના નિશાન? બસ ગળું જ કાપી નાખ્યું। ગળું જ કાપી નાખ્યું।